સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો પ્રશ્ન કંઈ. તમને જે બી પ્રશ્ન ઊભો થાય ને સપનામાં, એનો જવાબ વચનામૃતમાં કે બોધામૃત 1, 2, 3માં કે આત્મસિદ્ધિના વિવેચનમાં બ્રહ્મચારીએ કર્યું છે એમાં કે ઉપદેશ અમૃતમાં હોય જ. વ્યવહારિક પ્રશ્નનો પરમાર્થિક જવાબ હોય પાછો. 609મું પત્ર છે કે સાચું લાગ્યું હોય ને જેને કે ધર્મ જેવી ક્યાંક વસ્તુ જરૂરની છે એવું લાગ્યું હોય એટલે તરત જ આપણે ઊભા થઈને કહીએ ના ના અમને તો લાગ્યું જ છે, અમને લાગ્યું છે એમને કુપાલદેવ સ્વીકારે તો. એવું લાગ્યું હોય કે કુપાલદેવ સાચા છે, એવું લાગ્યું હોય કે મહાવીર સ્વામી સાચા છે, એવું લાગ્યું હોય કે સત્સંગની જરૂર છે. આપણે દીક્ષા નથી લીધી એટલે ભીખ માગીને ન ખવાય, એટલે કામ તો કરવું જ પડશે. કામ કરવા માટે જોબે જોશે, જોબ માટે ભણવું એ પડશે, એ બધાને ખબર છે. અને બધા દીક્ષા ન લે તો સંસારે માંડે એટલે પરણે એટલે કે બધા વાંજ્યા ન રહે એટલે સંતાને પેદા કરે. જૈનેતરમાં જ્ઞાનીઓને કુટુંબ હતું, કબીલા હતી, પણ આ વાત સાચી લાગી એને કે અધ્યાત્મની જરૂર છે. એનું ટૂંકાવી દઈએ આપણે કે ભગવાન મહાવીર કે તીર્થંકર ભગવાન કે જીનેશ્વર સાચા છે. ભલે પાલિતાણા ઘણીવાર રખડી આવ્યા, ડુંગરા ચડી આવ્યા, અભક ખાઈને, અને રસ્તામાં પાછા આવતી વખતે અભક ખાઈને. એ જાત્રા નહોતી, એ રખડપટ્ટી હતી. જાત્રા કરી જ નથી હજી. આ 14 રાત લોકની રખડ્યા કરે છે હજુ. પછી એને રુચિ પ્રમાણે બેસે ને ધર્મનું નામ ગોઠવીને જાત્રા નામ આપે છે ને યાત્રા. એ ખરેખર એને લાગ્યું હોય કે ધર્મની જરૂર છે. એ 5 વર્ષનો હોય, 15 વર્ષનો હોય, 25 વર્ષનો હોય કે 75 વર્ષનો હોય, એ ગરીબ હોય કે તવંગર હોય, ધનવાન હોય, એ ભણેલો હોય કે અભણ હોય, શું થવું જોઈએ એને? કુપાલદેવે 609માં આપ્યું છે. 11મી કોલમ 609ની. આ બધાને લાગુ પડે છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. પહેલાં તો ખબર જ ન પડે કે આ સતનો સંગ છે એમ. સત એટલે જીવને પોતાનું દુઃખ કાયમી ધોરણે દૂર થશે. આપણે જે સુખ ગોતીએ છીએ ને, એટલે પૈસાનું માનો કે જોબ નથી, સારો જોબ મળી ગયો એટલે આનંદ, પાર્ટી. લગ્ન નથી થતા, લગ્ન થઈ ગયા એટલે પાર્ટી. સંતાન નથી થતું, સંતાન થઈ ગયું એટલે આનંદ ને. આ નહીં. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સત્સંગ, આ સત્સંગથી જીવને શાંતિ મળે. ઓલો વ્યવહારિક આનંદ અને આ શાંતિનું સુખ, બે સુખ છે. ઓલો સુખનો આભાસ છે. કેમ? એ કાયમી ધોરણનું સુખ નથી. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. જીસ સુખ અંતર દુઃખ બસે, વો સુખ બી દુઃખરૂપ. આ સિદ્ધાંત છે. પણ છે એમાં છે જ સાથે, દેખાતું નથી. આને નશામાં છે એટલે ટ્યુબ્યુલર વિઝન કહેવાય ને. એટલું જ દેખાય છે ને સુખ, એની પાછળ જ છે પડશે એમાં દુઃખ. એટલે કુપાલદેવે સિદ્ધાંત મૂક્યો મોક્ષમાળામાં કે પશ્ચાત દુઃખ એ સુખ નહીં. આ સિદ્ધાંત છે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આ સમજાઈ જાય એટલે પછી એવું કંઈ સુખ હોય કે જે ટકે, એવું કંઈ સુખ હોય કે જે આનંદ આપે શાશ્વત ધોરણે, કાયમી ધોરણે. એટલે કે છે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સતનો સંગ, સતનો સંગ એટલે સત્પુરુષનો સંગ, આત્મજ્ઞાનીનો સંગ, કાં તો આત્મજ્ઞાનીના વચન એને આત્મસાત થાય, એ સત્સંગ. એટલે કુપાલદેવે વ્યાખ્યા આપી છે, સત્પુરુષ, સતધર્મ, સતશાસ્ત્ર, આ બધું સત્સંગ કહેવાય. સતનો સંગ થયો એને. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. બ્રહ્મચારીજીએ એમ લખ્યું છે. સત્સંગની ઓળખાણ થવી જેને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્ય યોગે, પુણ્ય હતું એટલે તો મનુષ્ય ભોગ મળ્યો, પુણ્ય હતું એટલે તો હિન્દુસ્તાનમાં જન્મ્યો, પછી પુણ્ય પરિવાર્યું એટલે પાછો પરદેશ જાય, પછી પાછું પૂર્ણ હોય તો આવે અહીંયા, પછી પાછું પૂર્ણ પરવાર જાય, પાછો જાય. ગહન વાત છે. લોકો પાર્ટી રાખે છે પરદેશ ગમન થાય એટલે બધાને. એ જ મા બાપ પછી રોવે છે પાછા આવે ત્યારે કે હવે શું કરું, કે અહીંયા ભીખ માગવી પડતી હતી. એ મંદિરની બહાર બેસતા હતા ભીખ માગવા માટે, પેટ નહોતું ભરાતું.
કુપોલદેવની આજ્ઞા છે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વધારે ઉપાધિવાળા ક્ષેત્રે વધુ મેળવવાની ઈચ્છા જાઓ નહીં. વચનામૃત 706. બધા સવાલના જવાબ છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્ય યોગે તે ઓળખાણ થઈ. મહત્ પુણ્ય હોય એટલે આ બધું પુણ્ય હતું. મનુષ્ય દેહ, આર્ય પ્રદેશમાં જન્મ, વિતરાગનું કુળ, વિતરાગને સમજાવવાળા વિતરાગ, એટલે સુધી પહોંચ્યો. એને ઓળખાણ થઈ કે આ કામની વસ્તુ છે, મારે મને સુખ આપશે. મહત્ પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે. અને હજી દૂધમય પગ છે, દહીંમય પગ છે. કચ્ચા લીંબુ, નાના છોકરા રમે ને કચ્ચા લીંબુ કહે એટલે એની પર દાવ ન આવે. એ બધા સાથે દોડે, છુપાઈ જાય. થપ્પો રમે તો ચોર પોલીસ રમે ને છુપાઈ જાય, દોડે વચમાં આવે, ભટકાય બધા સાથે. એ ગંભીરતાથી છુપાઈ જાય, પણ એની પર દાવ તો ક્યારે આવે જ નહીં. કચ્ચા લીંબુ હોય એમાં હાથમાં આવવાનો જ નથી. કચ્ચા લીંબુ હશે તો એને નિશ્ચય થવો જોઈએ. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ છે, સત્પુરુષ છે, એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય. બોલવા માટે નહીં, અંદરથી એને લાગવું જોઈએ કે મારે આ સુખનું કારણ છે. કોઈ બાંધી મૂક્યો હોય, સજા ન કરી હોય એમ. એટલે કોઈને સાદડીમાં આવ્યો ને એવું હોય. ઘણીવાર લાંબી ભક્તિ ચાલે ને, 1.5-2 કલાકની ભક્તિ હોય ને, એટલે ઘડિયાળ જ જોયા કરતો હોય. સાદડીમાં ન આવ્યો એટલે આમ જાણે બાંધીને મૂક્યો હોય એમ. અહીંયા અડધું તો સૂતો જ હોય, પાછું અડધું પોણું તોય એને આનંદ આવવો જોઈએ. આ ઉલ્લાસિત પરિણીતે ભક્તિ કરે તો ફાયદો થાય. અહીંયા કોઈ બાંધીને મૂક્યો છે, બાંધીને મૂક્યો હોય, સજા તરીકે આવ્યો હોય. નાચવા કૂદવાનું હોય ત્યારે આનંદથી નાચ્યા, પણ ભક્તિ કરવાની હોય. મહાવીર જયંતિમાં, કાર્તિકી પૂનમમાં ગરદી થાય ને, બધા બહુ આવે. એમ લખ્યું હોય કે આ કાર્તિક પૂર્ણિમામાં કુપાવદેવના વચનો છે એટલે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક 20 દુહાનો અખંડ જાપ થશે. અને ત્યાગ વૈરાગ પ્રગટે ને 20 દુહા પ્રતિક્રમણ છે, આલોચના છે. એટલે રોટલી દાળ ભાત શાક સાદો ખોરાક મળશે. પછી જુઓ કેટલી ગરદી થાય છે. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય. અંદરથી રણકાર થાય સતનો કે મને આ સુખનું કારણ છે. તો પૈસા તો મળતા નથી તોય, ઉજાગરા થાય છે તોય, થાક લાગે છે તોય, ધંધો ઓછો કરવો પડશે અહીંયા આવવું છે તોય, આ તો બધું અમુક ખાવાનું ના પડે છે, અમુક પીવાનું ના પડે છે તોય આનંદ આવે કે ના છે કામની વસ્તુ. તો તે જીવે શું કરવું જોઈએ? અને ખબર પડી કે આ કામની વસ્તુ છે. આપણે એમ માનીએ કે શ્રીમદ રાજચંદ્રમાં જે માને છે ઓન પેપર ઉપલક એ બધાને એવું લાગ્યું છે કે આ સાચી વસ્તુ છે એમ માનીએ ને આપણે. એક કરતાં વધારે વાર આશ્રમમાં આવતો હોય, આશ્રમમાં રહેતો હોય, એટલે આપણે એમ માનીએ કે કુપાવદેવને કે શ્રીમદ રાજચંદ્ર માનતો હશે અને એને આમાં શ્રદ્ધા હશે એમ માનીએ આપણે ખાલી. તો એને શું કરવું જોઈએ? હવે આપણે માનીએ છીએ, આપણે જ માનીએ છીએ કે જ્ઞાનીએ સ્વીકાર્યું છે. જો તો તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પહેલી જ વાત આવી, આ પ્રવૃત્તિને સંકોચવી. એ દિશા પરિમાણ વ્રત લઈ લે, એ છે કે વર્લ્ડ ટૂર કરીએ એ એની કૃપા છે. આગળ વધ્યો એ દેશાવકાશિક વ્રત લઈ લે. શ્રાવકના 12 વ્રત છે. એ પરદેશ ગમન થાય એટલે કૃપાલદેવની કૃપાથી પાસપોર્ટ મળી ગયો, ગ્રીન કાર્ડ મળી ગયો. આશાત ન કરતા, આશાત ન કરે છે કૃપાલદેવની આ બોલીને કે કૃપાલદેવની કૃપાથી પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ મળી ગયા અમને. તો શ્રાવકના વ્રતનું શું? દિશા પરિમાણ. પછી આગળ દેશાવકાશિક જે હોય એમાંય સંકોચે. આ જ્ઞાનીએ કૃપા કરી તો નરકે નાખવાની. મૂળમાં જ ભૂલ છે તો એ જીવ તારે જે કરવું એ કર. શા માટે ભગવાનને વચમાં લાવો છો? અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા. સંવત્સરીના દિવસે નહીં, 14ની આલોચનામાં નહીં, ક્ષણે ક્ષણે. હું જમીને આવ્યો, મને ભાવ્યું આજે બહુ મીઠાઈ હતી તો ન ખાવી એમ નહીં. એ ખાઈને સ્વાદ છોડવાનો છે. ન મળ્યાના બ્રહ્મચર્ય તો બધા હોય. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું, તે સુખનું અણગમાં પડવું.
દુઃખમાં કાયરપણું તો બધાનું સંભવે, સુખમાં પણ કાયરપણું, તે સુખનું અણંગમાં પણ એ પરમાર્થ જ્ઞાનીને કે પરમાર્થ જ્ઞાનીના ખરા આશ્રિત ન હોય. વચનામૃત 459. પોલું છે ને વાગે છે, હોલો સિલિન્ડર કાણા છે એટલે ફૂંક મારો એટલે અવાજ આવે ને. પોલું છે ને વાગે છે એમાં તે શું કરી કારીગરી? સામેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. લોખંડનો સળિયો લે મોઢામાં પછી વાંસળી વગાડે તો ખરો કહેવાય. ભૂંગળું વગાડે એમાં શું કહેવત હતી. હવે તો ઇંગ્લિશ મીડિયમમાં ક્યાંથી ખબર હોય? દાખલાય ન સમજે કોઈ કે શું બોલે છે. એમ જ થાય ને, હોય ગુજરાતી આવડતું હોય પણ કાંઈ સમજાય નહીં કાંઈ. એટલે કહે છે આ જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાનો દોષ ક્ષણે ક્ષણે કાર્ય અને પ્રસંગે પ્રસંગે જોવા નહીં, તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા. સત્સંગી કોઈ હોય એને પૂછવાનું કે મારે શું ભૂલ થાય છે, ન ખબર પડતી હોય તો, ઘરની બહારના. પણ બધા એની જેવા જોઈએ ને યુક્તિ. અને મોટામાં મોટો કુટુંબ છે આપણું, બધા પાડવાવાળા છે. ગોપાલે લખ્યું છે કુટુંબરૂપી કાજલની કોટડી, મોક્ષમાળાનો 103મો પાઠ. દુશ્મન છે બધા સગાવાલા, વાલા કોઈ નથી, સગા જ છે ખાલી સ્વાર્થના. વાલું કોણ હોય? એક જ વાલ કરી શકે, એક જ પુરુષ, સત્પુરુષ. બાકી બધો જૂઠ છે. આ મતલબની દુનિયા છે. સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માતા પિતા આદિ મહાન, તો તેને પરેરી પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજીએ. રત્નરાજ મહારાજે લખ્યું છે. ઓહો સત્પુરુષના વચનામૃત મુદ્રાની સત્સંગ જે ગાય છે ને આપણે, એ રત્નરાજ મહારાજે લખ્યું છે. આ રત્નરાજ મહારાજે લખ્યું છે. પ્રીતમદાસે આ જ કહ્યું છે, માત તાત શુદ્ધ ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રે. વાલ કરી તારું સર્વે લેશે, અંતરે આંખો ચોળીને તું. ખાલી થઈ ગયો ત્યારે ખબર પડશે તમે. મારું બેસ્ટ ફ્રેન્ડને હોય, બેસ્ટ ફ્રેન્ડ ક્યારે? ક્ષણે ક્ષણે કાર્ય અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. મીઠામી દુકડમ એ ભગવાન બહુ ભૂલી ગયો. મરાઠીમાં કહેવાય છે આજ ચપાટ માગચા સપાટ. શું ભૂલી ગયો જ ખબર નથી બ્રહ્મચારી કે. બધાને હારે બોલતો હોય મીઠામી દુકડમ. એટલે આપાસરામાં એવું હોય, પ્રથા છે ખબર છે. મહારાજ માથેથી વાંચન આપે એટલે જીકાર કરે. જી તમે નરકે જશો, જી જીકાર કરે. જીકાર કહેવાય એને. પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. અને તે સત્સંગને અર્થે ના, પણ મારે દોસ્ત પછી ફ્રેન્ડ વયા જશે તો, સગાવાલા નારાજ થશે તો, થોડી કમાણી ઓછી થઈ જશે તો, થોડું વજન ઘટી જશે તો, થોડી તકલીફ પડશે તો તે સત્સંગથી દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવાનો. એમ કે છે ફ્રેન્ડ વયો જશે નહીં, તારો દેહ વયો જશે તોય. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. આ બાજુ આ સત્સંગ જાય છે ગોપાલદેવનો, આ બાજુ બીજી વસ્તુ દોસ્તી જાય છે, પાર્ટી જાય છે, ફંક્શન જાય છે, ફોરેન ટ્રાવેલ જાય છે, મિત્રોની પાર્ટી છે એટલે પછી એને ખરાબ લાગશે. આમાં કે દેહ ત્યાગ થતો હોય તો કરવા દેવાનો. જોગ નથી સત્સંગનો, નથી સત સેવા જોગ. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. હું કૃપાલદેવને માનું છું. પ્રભુશ્રીજી કે તું એમ માને છે કે તું માને છે. કૃપાલદેવે સ્વીકાર્યો તને ચાલુ વાંચનમાં અગાસમાં પ્રભુશ્રીનું વાંચન ચાલતું, એક ભાઈ 3 નમસ્કાર કર્યા કૃપાલદેવને. તે કોને નમસ્કાર? તો કૃપાલદેવને. તે તારી રુચિને નમસ્કાર કર્યા, તે કૃપાલદેવ નથી કર્યા. કૃપાલદેવ નમસ્કાર કર્યા હોય ને એ સ્વીકારે ને એ સમકીતી હોય હજુ. પ્રસંગે કાર્ય નહીં, ક્ષણે તીક્ષ્ણ ઉપયોગ કરીને પોતાના દોષ જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. અને સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તે સ્વીકારો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. આપણે કઈ વાત છોડી? સત્સંગને ભોગે બધું જ કર્યું છે. કઈ વસ્તુનો ભોગે સત્સંગ કર્યો છે આપણે?
આજે સત્સંગમાં નહીં અવાય. ડાબા કાનની પાછળ નાની એવી ફોડકી થઈ છે, રાઈ જેવડી, નહીં અવાય. સંડાસની લાદી બદલવાની જ ને. ગયા રવિવારે ગયા હતા પણ બહુ પસંદ ન આવે એટલે બીજા કલર પસંદ કરવાનો છે. 3 રવિવાર એના માટે રજા લે. થાળું બદલાવવું છે એમાં. અને સંકિત થઈ જશે બધા હો કરશે એટલે મોટા દિવસે. કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિને થવા દેવું યોગ્ય નથી. તેમ પ્રમાદે, પ્રમાદ તો બહુ મોટો વિષય છે, આખો પાઠ છે મોક્ષમાળામાં, શિક્ષા પાઠ 50. પણ તોય ટૂંકમાં 4 કશાય, ક્રોધમાન માયાલોભ, 4 વિકથા, આહાર કથા, સ્ત્રી કથા, દેશ કથા અને રાજકથા. 4 ને 8 થયા. 5 ઇન્દ્રિયના વિષય અને 2 સ્નેહ અને નિંદ્રા. આપણે 5 મથાળામાં રચ્યા પચ્યા છીએ. આજે બહુ સરસ ઊંઘ આવી, એમ કે ગુલાબી ઠંડી હતી. અરે દર્શન આવવાની કર્મ છે, તારા નસીબ હોય તો તને ઊંઘ ન આવે સારી. આજે ઘસઘસાટ ઊંઘ આવી, બહુ સારી ઊંઘ આવી. એટલે દર્શન આવવાની કર્મ જાજા બાંધ્યા આજે. એમ મૂળમાં જ ભૂલ છે. તો ઊંઘ ન આવતી હોય ને દવા લે છે, કંઈ કામ તો ન હોય, રિટાયર હોય તોય. તારે નસીબ હોય તો ઊંઘ ન આવે તને. જાગવા માટે પ્રભુજીજી તપકીર નાખતા હતા આંખમાં. બ્રહ્મચારીજી 22 કલાક જાગતા હતા. 21:30, 22, 22:30 કલાક. કુપોલદેવને પત્ર લખ્યો છે, પત્ર છે. જાણે કુપોલદેવ હયાત હોય, વવાણિયા કે મુંબઈ, એમ કે ઊંઘ એનો ભાગ પડાવી લે છે 24 કલાકમાંથી. 2 કલાક લઈ લે છે. તમારી કૃપાથી એ પણ હું જીતીશ. નિંદ્રા વિજયી. ખટકે, આપણને આનંદ આવે ને સારી ઊંઘ આવે તો. કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિને થવા દેવું યોગ્ય નથી. તેમ પ્રમાદે, એટલે પ્રમાદે રસ ગારવાદી દોષે, રસ ગારવ આદિ વગેરે સંકિત થવામાં આ અંતરાય છે મોટો. રસ લુબ્ધપણું. જીતેન્દ્રિયતા ન હોય ને એને સંકિત ન થાય. વચનામૃત 40નું મથાળું છે. વિશાળ બુદ્ધિ, સરળતા, જીતેન્દ્રિયતા. એટલે ઇન્દ્રિયો જીતવી જ પડે. શંકરાચાર્ય આ જ વાત કરી છે. બધોય કોણ બંધાયો? વિષયાનુરાગી. વિમુક્ત. મોક્ષ કોનો થઈ ગયો? વિષય વિરક્ત. કુપોલદેવ શ્લોક બનાવેલો આડાવડા અક્ષરમાંથી, અવધાનમાં, શતાવધાનમાં, મુંબઈમાં. પછી પાછા કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે કે બધોય વિષયાનુરાગી, વિમુક્ત, વિષય વિરક્ત. થાણાંગ સૂત્રમાં સંકિતના બોલમાં કોને ન થાય? એમાં એક રસ છે, બીજું અર્ધદગ્ધપણું, ત્રીજું અહંભાવ છે અને પ્રમાદ. રસ ગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે. મળ્યું છે આપણને, તો મળ્યું છે. 1000 પત્ર મળ્યા છે. સૌભાગભાઈને 250 પત્ર મળ્યા. અંબાલભાઈને 125, 130, અને પ્રભુથીને મળ્યા એ ગણીએ આપણે. પ્રભુથીને બીજા 125. જૂઠાભાઈને ખાલી 15 કે 20, 35 લખેલા, એમાંથી 15ના જવાબ આપ્યા. આપણને 1000 પત્રો મળ્યા છે. જૂઠાભાઈને આત્મસિદ્ધિને 6 પદનો પત્ર નહોતો મળ્યો. ગોશાળિયાને ઘરે આત્મસિદ્ધિ લઈ જવાની અને કોપી કરવાની છૂટ નહોતી. આપણે ઘરે આત્મસિદ્ધિ છે. પ્રમાદે રસ ગરવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપો ઘટે નહીં. હવે એની કરતાં આગળ સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. આપણને રોજ ક્યાંથી હોય? આપણે એ સત્સંગ કહે છે એ સત્સંગ છે કે નહીં એ જ્ઞાની નક્કી કરે. તો સત્સંગથી પ્રાપ્ત થયો એવો જે ઉપદેશ તે પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી. એટલે શ્રીમદ રાજચંદ્ર છે. આ નામ જ છે એનું, શ્રીમદ રાજચંદ્ર. ઉત્તરાધન સૂત્ર, 10 વૈકલ્પિક સૂત્ર, થાણાંગ સૂત્ર. આનું નામ એવું નથી કાંઈ. આનું નામ શ્રીમદ રાજચંદ્ર છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એમ નથી લખ્યું. શ્રીમદ રાજચંદ્ર અક્ષરદેહ છે કુપોલદેવનું. બ્રહ્મજી કે અત્યારે આવે કુપોલદેવ આ જ વાત કહેવાના છે, નવું કંઈ કહેવાનું નથી. જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
એટલે વચનામૃતથી સંકિત થાય એમ કહ્યું છે. અને પ્રત્યક્ષ મળી જાય છે નાની નાની વાતમાં. પોતે પાત્ર તો છે નહીં મુમુક્ષુ. મુમુક્ષુનો નેત્રો સત્પુરુષને ઓળખે તો એ કે મને મળી ગયા એટલે ઓળખી ગયો. એ પોતે પાત્ર નથી તો ઓળખી ગયો. ઘણા પૂછવા આવે કે આમાં અમને આ ગુરુજી મળી ગયા છે, જ્ઞાની કહેવાય કે નહીં? એ તો કેવળી કહેવાય, પણ તારા મુમુક્ષ તું કેવી રીતે ઓળખ્યો? એ સંકિત નહીં, એ તો કેવળી છે. અને તું કેવી રીતે ઓળખી? તું નખ રંગ છો, તું ચામડાની વસ્તુ વાપરો છો, તું અભોગ ખોરાક ખા છો, તું કેવી રીતે ઓળખ? શું જવાબ આપે? તળામ ચાવી બેસી ગઈ હોય, આજા ફસા જા, કંપનીનો પાર નથી. આગળ એના કરતાં કડક આ 13 નંબરની કોલમ છે. આમે નંબરે 13 છે. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો. આ તમારા પ્રશ્નનો જવાબ છે કે તો શું કરવું જોઈએ. તમને પ્રશ્ન બહુ બેસતો નથી, આમાં પ્રશ્ન બેઠો એનો જવાબ છે. આ તમને જવાબ મળી જશે આમાંથી. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય. કર્મ એને ધકેલે છે કરવા માટે, એને ગમતું નથી. તો આપણને કેમ ખબર પડે કે આપણે ઉદય પ્રયોગે આ બધું કરીએ છીએ કે કર્મના ધક્કાથી કરીએ છીએ? જ્ઞાનીના ઉદય જેમ આપણે કરીએ છીએ કે મોહથી કરીએ છીએ? શાસ્ત્રમાં એની સમજણ આપી છે ચારિત્ર મોહનીય કર્મની. સંકિત છે બ્રહ્મચારી સમજાવ્યું છે. કુંભારના છોકરાને સજા આપી રાજાએ કે તારા જે ઘરે ગધેડા ઉપર બેસીને જવાનું, પહેલાં ગામમાં ફરવાનું. અને એક નગર શેઠના છોકરાને સજા આપી, એણે ભૂલ કરેલી કે તારે ગધેડા ઉપર બેસવાનું, ચક્કર મારવાનો, આખું ગામ જોશે પછી ઘરે બેસી જવાનું ગધેડા ઉપર. બસ આટલી સજા. કુંભારનો છોકરો કે હું તો રોજ ગધેડા ઉપર જ બેઠો જોઉં છું. એ તો આનંદ થયો કે રાજાએ મને આજ્ઞા આપી, જલસા. નગર શેઠના છોકરાને થયું મારે મોત આવ્યું. નીચું જોઈને આંખમાંથી આંસુ જાય છે. શરમાતો સજા ભોગવી લીધીને ઘરે ગયો. પછી ખાવું ન ભાવ્યું એને. આપણને ગમે છે ને બધું, એટલે આપણે કુંભારના છોકરા જેવું છે કે નગર શેઠના છોકરા જેવું? કુંભારના છોકરા જેવું. એટલે આપણે ચારિત્ર મોહની ભૂલ નથી. હા, આચરણમાં ભૂલ નથી. આપણે શ્રદ્ધાના ઠેકાણા નથી. આપણે દર્શન મોહનીમાં છીએ, આપણે શ્રદ્ધા જ નથી. ચારિત્ર મોહની તો પછી આચરણમાં ભૂલ, અને શ્રદ્ધાના ઠેકાણ નથી. આચરણ ક્યાંથી હોય કે હું શું કરવું હોય? સત્સંગમાં કેવી રીતે અવાય? ઉદય છે અમારો એવો ગોપાલે લખ્યું છે ઉપદેશ છે એમાં. ઉદયને તમે દોષ આપો છો. રસ્તામાં કૂવો આવે તો ફંટાઈને જાઓ છો કે કૂવામાં પડો છો? ત્યારે કેમ નથી કહેતો ઉદયના યોગે આખો વચમાં કૂવો આવ્યો પડી જાય છે? ત્યારે ફંટાઈને જાય ને ત્યારે ઉદય ક્યાં ગયો એનો? પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં અનુકંપા માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. બરાબર પકડ્યા છે ગોપાલદેવે. પોપાભાઈનું રાજ નથી કે સમયના લેખા લેવા છે પ્રભુજીજી કે જીવે મુખ્યમાં મુખ્યને અવશ્યમાં અવશ્ય એવું નિશ્ચય રાખવું કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય. ઉદય બળે ક્યારે કહેવાય? ઉદય તો જ્ઞાનીને છે ને અજ્ઞાનીને છે. અજ્ઞાનીને ઉદય સાથે મોહ છે, જ્ઞાનીને કર્મ નિર્જરે છે. કુપાલ લગ્નના ફેરા ફરે ને એટલે પ્રતિક્રમણ કર્યું એણે કે ભૌગોલિક કર્મ વહી ગયું એનું. આપણે લગ્ન શબ્દ યાદ આવડે એટલે આલ્બમ યાદ આવે. સાચવીને રાખ્યો હોય ને, પછી ઉદય ખાઈ જાય તો બગડી જાય તો તેની પેન ડ્રાઈવમાં હોય, DVD હોય, ક્લાઉડમાં મૂકી દીધું હોય, બગડે જ નહીં. ભૂલવું છે જ ક્યાં એને? ત્રણ યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો તે થવા દેતા પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે. એટલે શું કરે? 232માં પત્રમાં ગોપાલદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને લખ્યું છે કે ના છૂટકે પૂર્વ પ્રાર્થના હિસાબે નિષ્પૃહ બુદ્ધિથી કરે આ યોગ્ય વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. આપણો કોઈ પણ વ્યવહાર જોજો તમે, જુઓ 232માં પત્રની છેલ્લી 3 લીટી કે આપણે યોગ્ય વ્યવહારમાં છીએ કે ગેરવ્યવહારમાં છીએ. ભલે સંસારમાં રહ્યા આપણે, ત્રિભુવન માણેકચંદ સંસારમાં જ હતા ને, છોકરા છે એ હતા,
આ બાકડા ઉપર બેસીને મગનમાં પણ વાત કરતા હતા કે બોલતા જ નહીં ગોપાલ, જો બોલે ને સ્થિર થઈ જાય આપણે, કે બહુ જીવે. 232મો પત્ર. પરેચ્છારુચરીને શબ્દભેદ નથી, એ મથાળા હેઠળનો પત્ર છે ને, એમાં નીચે લખે છે ન ચાલતા કરવો જોઈએ. એ ચાલે એમ જ નથી, આ કરે જ છૂટકો. તે પણ પ્રારબ્ધ વશાત, નસીબ. આ તો પેટ ચોળીને પીડા ઊભી કરે છે, આ તો કુંડળી જોડાવે છે. જોગ છે કાંઈ? હસ્તરેખા જોડાવે છે, માદળિયા દોરા ધાગા કરે છે, માનતા માને છે, બાધા આખડી રાખે છે કે આટલું થશે તો હું છત્ર ધરાવી. દેવદેવીને લાંચનું નોતરું દે છે. ન ચાલતા કરવો જોઈએ પ્રારબ્ધ વશાત, નિષ્ફળ બુદ્ધિથી. એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર છે. એટલે આપણે સતત ગેરવ્યવહારમાં છીએ. શાંત દેખાય તો મિથ્યા ક્ષમતા છે. આ નાટક કરે છે, પોતે પોતાને છેતરે છે. છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાના થઈ, તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. આ તો દિવસે દિવસે માનતા રાખીને વધારવી છે ને પ્રવૃત્તિ. નાનું ઘરમાંથી મોટું ઘર લેવું છે, 2 દુકાન છે 3જી કરવી છે, 1 ફેક્ટરી છે તો 2 કરવી છે, વધારવું છે એને. પાછો ગાય, હા, એક હાર્મોનિયમ પર ગાય, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો સંસાર વધે, નર વધે ને હારી જવાનું. એ પાછું એ ગાય નતતા નતતા. તે ઉપાય કયો ઉપાય છે? મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ. એને ગમે છે એ જ કરે છે, જ્ઞાનીને ગમે એવું નથી કરતો એ. પ્રમાદનો ત્યાગ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. 5 ઇન્દ્રિયના વિષય. અધ્યાત્મની કોઈ પણ વાત સમજવી હોય પહેલાં વિષય કશે કાબૂમાં આવવા જોઈએ, નહીં તો ચાંચ ખૂચે જ નહીં. એમાં બધું મોઢે આવડતું હોય તોય એ સમજો જ ન હોય. ક્ષોપશમ હોય, બુદ્ધિથી બધું યાદે રહે. વિષય કશે ન જાય ત્યાં સુધી એને સિદ્ધાંત બોધ આત્મસાત થાય નહીં, પરિણામે નહીં. એને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. 5 એને ભાવે છે, ભાવતા ભોજન, આ વિષય. એને ગમતું સાંભળવું છે, આ મ્યુઝિક, આ વિષય. એ નાહી ધોઈને પછી આ મળમૂત્રની ખાણ છે ને, અત્તર છાંટે છે, પરફ્યુમ. કંઈ જવાનો એટલે કોકના લગ્નમાં, કોઈની સાદડીમાં, ત્યારે અત્તર નાખીને જાય છે, પરફ્યુમ નાખીને, એટલે ગંધાય નહીં એમ. અરે કબીર કહે છે આ કોયલા ન હોય ઉજલા સોમન સાબુન ખાય. આ વિષય, સુગંધ જોઈએ છે ને, મ્યુઝિક સાંભળવું છે, જોવું છે, એવું બધું. એવા બીભત્સ કપડાં પહેરે છે. એટલે 5 ઇન્દ્રિયના વિષય. મુખ્ય સ્વાદ. સ્વાદ જીતાય ને તો કામેન્દ્રિય જીતાય. એ 18 વર્ષની હોય છોકરી કે 21 વર્ષની હોય, સરખા જ ખ્યાલ હોય એને. એક સાધુ આવેલા મેદપુરમાં આશ્રમમાં, 40 વર્ષ પહેલાંની વાત કરું છું. સાસુને વહુ જેવું દેખાવું છે અને માને દીકરી જેવું દેખાવું છે. એટલે બ્યુટી પાર્લરની અપોઇન્ટમેન્ટ લીધી હોય ને સાસુ કે માં એમ કે મારી લઈ લે, જ્યારે આપણે હારે જશું. મર્યાદા શું હોય? પછી હારે બેસીને ટીવીમાં પિક્ચર જોતા હોય, સાસરો અને વહુ ને પુત્ર વધુ ને બધા, કે સાસુ વહુ, પછી શું મર્યાદા હોય? આ 5 ઇન્દ્રિયના વિષય. જ્યાં સુધી 5 ઇન્દ્રિય કાબૂમાં ન આવે ત્યાં સુધી મન કાબૂમાં ન આવે, અને મન કાબૂમાં ન આવે ત્યાં સુધી કશાય કાબૂમાં ન આવે. ક્રોધમાન માયાલોભ એટલે વિષય કશાય. કશાય એટલે ક્રોધમાન માયાલોભ. પણ ક્રોધમાન માયાલોભ કાબૂમાં લાવવા માટે મન કાબૂમાં જોઈએ. તો મન કેવી રીતે કાબૂમાં આવે? મનડું કિમી ન બાજે, કાબૂમાં આવે જ નહીં જ્યાં સુધી 5 ઇન્દ્રિયો કાબૂમાં ન આવે ત્યાં સુધી. એમાં મુખ્ય જીભ, સ્વાદેન્દ્રિય, પછી જ કાબૂમાં આવે મન. અને મન ચંચળતા ઘટે પછી કશાય કાબૂમાં આવે, એટલે વિષય કશાય. આ જ વાત સ્થિત પ્રજ્ઞ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. આ જ વાત શંકરાચાર્ય મણિરત્ન માળામાં કહે છે. આ જ વાત આગમમાં છે, થાણમ સૂત્રમાં આ જ વાત છે, ગોપાલદાસ આ જ વાત કરી છે કે સત્સંગના યોગમાં તો અવશ્ય આરાધન કર્યા જ રહેવા. પણ સત્સંગ નથી તો
પણ સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય વશે આરાધન કર્યા કરવા, કેમ કે સત્સંગ પ્રસંગમાં જીવનું કંઈ ન્યૂનપણું હોય તો નિવારણ થવાનું સત્સંગ સાધન છે. કાન પકડે ગુરુજી, એ તો ઘણ પડેલે શરમાય ને. એવી કથા કરવી હોય પછી ઘંટ પડે બધા જોતા હોય તોય થોડી વાર ઊભો રહે, થોડી વાર ઊભી રહે પછી શરમાય ને. સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈ ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે, પોતે મહેનત કરે તો. હવે આ લીટી માટે આ તમારો જવાબ અહીંયા છે. આ કુપોલદેવે રૂવાડો બધી જેવું કહ્યું છે, જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને અનુસરે નહીં, જરા એ બાબતમાં કંઈ આગળ વધશે જ નહીં. 5, 15, 25 વર્ષ થયા તોય વિચારવાનું કે હું સત્સંગ કરતો હતો કે કરતી હતી, પછી આ સત્સંગ મળ્યો મને, પછી 5 વર્ષ પછી 10 પછી મારી 5 ઇન્દ્રિયના વિષયમાં કંઈ ઘટાડો થયો છે કે હજી એટલું જ બધું ભાવે છે સ્વાદિષ્ટ ખોરાક, એટલો જ બધો દેહાધ્યાસ છે, એટલું જ મન ચંચલ છે, પહેલાં જે ગમતું હતું એટલું જ ગમે છે, બલકે વધારે ગમે છે. એ નક્કી અને સત્સંગની અસર થઈ નથી. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને અનુસરે નહીં, એટલે વિષય કશા ઘટ્યા નથી, આચરે નહીં, આચરણમાં કાંઈ આવ્યું નથી, ઉલટો બગડતો ગયો છે દિવસે દિવસે. કેમ કે એને જેવા મળે ને બધા એને. એટલે નાચતા નહોતું આવડતું એ શીખી ગયો, ગાતા નહોતું આવડતું એ નાચતા નાચતા ગાતાય શીખી ગયો. પહેલાં વાંચતો હતો ખાલી ગંભીરતાથી, હવે શીખી ગયો, બગડી ગયો. આચરણમાં થતા પ્રમાદને છોડે નહીં, શ્રાપ છે, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. એટલે આ સત્સંગમાં વાંચનમાં આ કોઈ લે જ નહીં. આ તો આમ પૂછ્યો ને જવાબ આવ્યો. શિક્ષા પાઠ 24 છે ને, મોક્ષમાળોનો સત્સંગનો પાઠ, આ લાઈન આવે ને 2 વતલા પેરેગ્રાફની, કોઈ લે જ નહીં. જો એટલે કુપોલ લોકો કોઈ દિવસે જીવનું કલ્યાણ નહીં થાય. પછી જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, આ વિષય કશાય તમે પૂછ્યો ને જવાબ આ, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી, કુસંગ છે. એનાથી હું સત્સંગમાં ગયો હતો, એ કુસંગમાં ગયો હતો એમ કુપોલદેવનું કહે છે. આ કોઈ વાંચે જ નહીં. કેમ? જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી, પણ કુસંગ છે. જાતા હોય ને સત્સંગમાં આપણે ક્યાંય પણ, બૂટ પહેરતા હોય ને, ચપ્પલ પહેરતા હોય, મોજા પહેરતા હોય, ત્યારે 2 લાઈન વાંચી લેવાની પહેલાં. કે બૂટ ચપ્પલનું ખાનું હોય ને આપણું, આ 2 લાઈન ઉપર છપાવી દેવાનું, પહેરતા પહેરતા વાંચવાનું. એટલે ઉતાવળમાં હોય ને, સત્સંગમાં જવું હોય ને, જલ્દી પહેલી લાઈનમાં બેસવું હોય તો નાચવું હોય ને ઘોઘરા બાંધીને, આ વાંચતા વાંચતા બૂટ પહેરવાના, ઉપર લગાડી દેવાનું, એટલે આશાતનું ન થાય. કે જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાનતા ને સ્વાદિષ્ટ ભોજન સેવાતો હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે થશે કુસંગ. એટલે શું થાય પછી કે હું કુસંગમાં જાઉં છું. હવે ખરેખર મુમુક્ષુ હશે 1-2 વાર આવું જાય, રવિવારે કે રજાના દિવસે કે તહેવારમાં, દિવાળીમાં, કાર્તિક પૂનમમાં, કલ્યાણકમાં, પણ જવાનું બંધ કરે ને. પણ નરકે જવું હોય તો બંધ ન ચાલુ જ રાખે, આશાત ના કરવી હોય તેને. એટલે ચપ્પલ બૂટ પહેરતા પહેરતા વાંચવાનું, પછી જવાનું જ્યાં જવું હોય ત્યાં. એના પગ ચાલે કેમ? જાતા સત્સંગ નામે. એટલે આ વાંચવાનો રોજ, અઠવાડિયામાં 1 વાર વાંચવાનો, ટાઈમ ન મળે તો. એટલે સત્સંગ થોડોક આગળ વધે, એકલો ઘરે વચનામૃત તો હોય જ. બધું ન વાંચ્યું હોય તો ચાલે. કુપોલદેવે લખ્યું છે, ઘણું બધું વાંચવા કરતાં થોડું વાંચ્યું હોય એનું મનન કરે તો વધારે ફાયદો થાય. કે બધું જેઠાભાઈ વખતે ક્યાં હતો જ નહીં, તો આત્મસિદ્ધિ 6 પદનો પત્ર તો વચનામૃતે ક્યાં હતું? તો કુપોલદેવે વખાણ્યું, એવી દશા થતો દેહ છોડ્યો. એટલે એમાં કંઈ વાંધો નથી. યાદ ન રહેતું હોય તોય વાંધો નહીં, આખું ન વાંચ્યું હોય તોય વાંધો નહીં, બહુ ટાઈમ ન મળતો તોય વાંધો નહીં, થોડો કોઈ મળે છે એમાં કે શું કહેવા માગે છે. પછી એને શેડો થાય ને, પછી તો કરતો એ જ કરે, કાંઈ સીધું બદલી ન જાય રાતોરાત. પણ વે લુખાવે ચીકણા ઈણવિત કર્મ બધાન,
ઓલાને જડબે સલાક રેશમની દોરીને તેલનું ટીપું એવા કર્મ બાંધે કે એમાં કાંઈ વાંધો નહીં. આને આ પાછો ફરે કે મારે આ કામ કરવાનું, હું હજી આ બધું વાંચું છું, આવું કરું તો હજી આવું કરું છું. એટલે એને હલકા કર્મ બંધાય. રાગ જે ફૂંક મારે તો ઉડી જાય. ઓલાને અનંતોનું બધી બાંધો, એમાં કાંઈ વાંધો નહીં. તો બધા કરે છે ને, ઘણા જ બોલતા હોય તો બધા કરે છે ને. અનંતોનું બધી કર્મ હોય. એક જ ક્રિયા ઘણા બધા કરતા હોય. જ્ઞાની એ કરતો હોય, એક છૂટતો હોય અને એક નરકને દળિયા બાંધતો હોય. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ કુપદુકી. 70 કરોડા સાગરોપમ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ 70 ગુણ્યા એટલે કરોડ એટલા સાગરોપમ. આમાં રાજી થાય. નિર્દ્વંદ પરિણામ કહેવાય આને. માનો અભગ ખાય છે, છૂટતું નથી એને, એમાં કાંઈ વાંધો નહીં બોલ્યો. આ નિર્દ્વંદ પરિણામ કહેવાય. તમે ન ગમે ને સીધું લાગુ પડે એવું કહું. અમેરિકા ગયો એમાં કાંઈ વાંધો નહીં, બધા જાય છે, મુમુક્ષુએ જાય ત્યાંય ભક્તિ કરે જ છે. નિર્દ્વંદ પરિણામ કહેવાય. બીજાને જવું પડે છે, કહો મને ક્યારે પાછો આવતો રહો. 2 અમેરિકા ગયા છે, 2 10 વર્ષ રહ્યા છે, 2 પાછા આવી જવાના ભાવ છે. ઓલો નથી આવતો ને આગળ હોય અધ્યાત્મમાં. આ જ્યાં કંઈ ગોઠવણું નહીં એટલે પાછો આવી ગયો એટલે આર્તજન્મમાં જોઈએ. વેલું ખાવે ચીકણા ઈણવિત કર, એમાં કાંઈ વાંધો નહીં. જ્ઞાનની આજ્ઞાની ઉપરવટ જેને જે થાય અનંતોન્મુક્તિ કર્મ છે. ઘણા એવું ખાતા હોય ને, એટલે આઈસ્ક્રીમને માનો બધા ખાય જ છે ને, આખી દુનિયા કુપોલદેવાળા ખાય છે. અરે કુપોલદેવાળું છે તે નક્કી કર્યું ને, કુપોલદેવાળા છે પહેલાં તો. આ નિર્દ્વંદ પરિણામ છે. તારે જે કરવું એ કર. કુપોલદેવને વચમાં નહીં લાવ, ધર્મને વચમાં નહીં લાવ. નિર્દ્વંદ પરિણામ કહેવાય. એને જુગુપ્સા આવે પછી આવી વાત સાંભળીને. અધ્મધમ પુરુષના લક્ષણ છે. 728 પાના ઉપર કુપોલદેવ લખેલું છે. અનંતોન્મુક્તિ બાંધે પછી આવા જીવ મળે. આશ્રમમાં મળે છે. અહીંયા અધ્માધમ પુરુષના લક્ષણો 728 પાનું, ઉપદેશ છાયા. અહીંયાનો જ બોધ છે, ચરોતર પ્રદેશનો, આણંદનો. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય એવું ન હોય કાંઈ. એ તો કે અનંતોન્મુક્તિ છે. તેના સાચા વચન સાંભળીને નિંદા કરે. આ તો બધી એકને એક વાત કરે છે, નિષેધ, વિષય કશાય નહીં કરવાના એમ. નિંદા કરે, સાચા વચન સાંભળી નિંદા કરે. ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે. એ તમે શું એકને એક વાત કરો છો? દૂધમય પગ હોય ને દહીંમય પગ હોય ને. આ સંસાર અભિનંદી પૂતગલાનંદી જીવ કહેવાય એને. બહુ મજા આવે એને પૂતગલમાં. અને હવે તો જ્યાં ત્યાં સત્સંગના નામે આવું જ થાય જ ને, એટલે મજા આવે. જૈનેતરમાં બધામાં કાળ દોષ કળી થયો નહીં મર્યાદા ધર્મ. એટલે કહે છે ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે. સરળ ને મૂર્ખ કહે. ઓલો સરળ હોય ને મૂર્ખો છે કે કંઈ ખબર નથી પડતી એની કરતાં આગળ. વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે. ઓલો વિનય હોય કે આપણે માથાકૂટ નથી કરવી, ઝઘડો નથી કરવો, એટલે બબૂચક સમજે કે આને ક્યાં અક્કલ છે. 5 ઇન્દ્રિયો વશ કરી હોય એને ભાગ્ય નહીં કે આ કમનસીબ છે, આ ગરીબ છે. ખાવાનું મળે તો ખાતો નથી, પીવાનું મળે તો પીતો નથી, પૈસા વાપરતો નથી, કધોણિયા ફાટલા કપડાં પહેરે છે, ચપ્પલ તૂટેલા છે. પાંચ ઇન્દ્રિયો વશ કર્યું તેને ભાગ્યહીન કહે. સાચા ગુણવાળાને દેખી રોષ કરે. સ્ત્રી પુરુષના સુખમાં લઈ લઈને આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય છે. જીવ કર્મને લઈને પોતાના સ્વરૂપ જ્ઞાનથી અંત છે, તેને જ્ઞાનની ખબર નથી. એટલે જ્ઞાની અમુક નિયમ કીધા છે પ્રાથમિક ભૂમિકામાં. બધાને કંઈ જંગલમાં જવાનું નથી કીધું. એમાં કાંઈ વાંધો નહીં. એ તો પહેલાં લાઇટ નહોતી ને એટલે ભગવાન મહાવીરને એવું કહ્યું રાત્રે પીતા. હવે તો ઇલેક્ટ્રિક છે, હવે રાત્રે ખવાય એમ કે ગંભીરતાથી કે પાછા. તમસ્કાય જીવ શું છે ખબર જ તને? બોલતાય ન આવડતું, એને સાંભળ્યું જ ન હોય ક્યારે બિચારાએ. પછી એમ કે બહુ ક્ષમતા મિથ્યા ક્ષમતા આવી ગયો ને. હવે દેશકાળ પ્રમાણે બદલવું જોઈએ ને થોડું. એટલે કેવળીને ખબર નહોતી કે દેશકાળ પ્રમાણે બદલવું જોઈએ. કે તીર્થંકર ભગવાન આપણને વ્યવહારમાં સંતમાં દુઃખી કરવા માટે આવો બધો બોધ આપ્યો છે. એમ થયું ને, અંતરાય પાડવા માટે.
459મો પત્ર છે, 3 લીટી ખબર પડી જાય કે કોણ મુમુક્ષુ છે, કોણ સમકિતી છે અને કોને સંભળાય ને કોની સાથે બેસાય. પરમાત્માનું લક્ષણ એ છે, એ મુમુક્ષુ છે કે નહીં, એ વિતરાગને માને છે કે નહીં, એ કુપોલને માને છે કે નહીં. પરમાત્માનું લક્ષણ એ છે કે અપરમાત્માને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયર પણ કદાપી બીજા જીવોનું પણ સંપે. દુઃખમાં તો બધા થાકી જ જાય બિચારા. કાંઈ તાવ આવે તો જ્ઞાની રાજી ન થાય કે ચાલો પાર્ટી. સુખમાં પણ, સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયર પણ, તે સુખનું અણગમમાં પણ, વ્યવહારિક સુખ મળે ને અણગમમાં પણ, નિરસ પણ, કે જવા દો આમાં અમને રસ નથી કાંઈ. પરમાત્મા કે પુરુષનો છે તેવું નિરસપણું જોઈને પરમાત્મ જ્ઞાન એટલે સમકિત થઈ ગયું તો આવે, અને અથવા પરમાત્મ જ્ઞાની પુરુષને નિશ્ચય થવું સંભવે છે, બીજા પ્રકારે સંભવતું નથી. જો વચનામૃત 5:68 બોલ છે, જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે. આત્માની વાત નથી ને દોષ હતા આપણા કે છોકરો કે છોકરી હવે 18ની ઉપર થઈ ગયા. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજે તો તજો, અર્જન્ટલી છોડી દેવાના એને રસ્તે, આપણે રસ્તે. દુશ્મની નહીં, દોસ્તી એની. લટક સલામ. જય જિનેન્દ્ર, જય પ્રભુ. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે, આત્મા સિવાયની કોઈ પણ વાત હોય સંબંધમાં, તેઓને ત્વરાથી તજે તજો. મને કુપોલની આજ્ઞા છે, આ તો બહુ અતડા છે, તો સર્ટિફિકેટ મળ્યું મને કે હું કુપોલના માર્ગમાં છું, રાજી થવું કે શ્રીમદ રાજચુનું સર્ટિફિકેટ જોઈએ છે. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજે તો તજો. પણ કે બધાને થોડા તજી શકીએ આપણે. જો કદાચિત તજાય એમ ન હોય તો શું કરવું? અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. લટક સલામ. દુશ્મની નથી કરવી કંઈ, કેમ કે એ વિતરાગ ધર્મ નથી. દોસ્તી કરો એ વિતરાગ, આવા સાથે એ વિતરાગ ધર્મ નથી. એટલે રાગ અને દ્વેષ બે સરખા જ દુશ્મન છે. ઉલટો રાગ વધારે ખરાબ છે, કેમ કે ભોળો ખબર જ ન પડે. આપણે ઝઘડો કરીએ તો ખબર પડે આ બે બાધે છે, કોઈક છોડાવે આપણને. મોહ કરતો તો કોને ખબર પડે? એટલે રાગ વધારે ગુનો છે મોટો. ક્રોધ ભોળો છે, કોઈ દેખાઈ જાય. રાગ દેખાય કેવી રીતે? મોહ. એટલે વિત દ્વેષ ભગવાન નથી કીધા. દ્વેષ જાય તો ભગવાન થાય ને. વિત રાગ ભગવાન કહે. રાગ જાય, જ્યાં રાગ નથી ત્યાં દેશ નથી. અખંડ સિદ્ધાંત છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 44 રાગ સિદ્ધાંત મૂક્યો છે. દ્વેષ વયો ગયો તો રાગ હોય, પણ રાગ વયો જાય પણ દ્વેષ થાય જ નહીં. એટલે દોસ્તી જ છોડવાની છે, એટલે દુશ્મની થાય જ નહીં. દુશ્મની છોડી દીધી હોય તો દોસ્તી થાય, પણ દોસ્તી છોડી દે પણ દુશ્મન થાય જ નહીં ને. એટલે કહે છે, જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતોને પર વસ્તુનો સંગ કરાય તેઓને ત્વરાથી જાય તો તજો. દોસ્તી તોડવી પડે, આ ગળે ઉતરે. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતોને પર વસ્તુનો સંગ કરે તેઓને ત્વરાથી તજો. કદાચિત તજાય એમ ન હોય તો અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેઓને બોધ આપો. જો સાંભળે એમ હોય, આપણું ઉપજે હોય, પણ આપણે લાગે આ રેતીમાં તેલ નથી નીકળવાનું, તો મૌન રાખવાનું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.